મિત્રો, તો આજે આપણે આવી ગયા છે એક તબેલાની અંદર જે પશુપાલન રાખે છે. એ પશુપાલનની અંદર જે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે, તો અમે એમની મુલાકાત કરવા માટે આવેલા છે. તો આજે એમને પૂછીશું કે અમને જે અમારો જે જેપીઆઈ ગ્લોબલ કંપની છે, એ ગ્લોબલનો પાવડર જે ફીડમેક્સ પાવડર આવે એ વાપરવા પછીનું જે રિઝલ્ટ મળેલું છે, એ રિઝલ્ટ મળ્યા પછીનું એમને આપણે રિઝલ્ટ પૂછીશું આપણે એમને. તો શું નામ તમારું? ચંપાબેન. ચંપાબેન. આ ગામ કયું? વેડજ ગામ લાગે. તાલુકો? જંબુસર. તાલુકો જંબુસર લાગે અને જિલ્લો ભરૂચ. જિલ્લો ભરૂચ. તો ચંપાબેન, તમે જે આ પશુ છે તમારી, એમને જે તમે આ પાવડર નતો ખવડાવતા, ત્યાં પહેલા શું પ્રોબ્લેમ હતો? દૂધનો પ્રોબ્લેમ હતો. દૂધમાં શું પ્રોબ્લેમ હતો? એમ કે ઓછું કરતી હતી તેનો આ પાવડર ખાવાથી વધારો થયો. એક લીટરનો વધારો. પહેલા આમ અંદાજ કેટલું દૂધ કાઢતી હતી? 4 લીટર કાઢતી હતી ને તો 5 લીટરનો વધારો થયો. એટલે સવારની અંદર 1 લીટરનો દૂધનો વધારો. આ બધી ભેંસોનો વધારો થયો કે પછી બધી દૂધ કાઢે છે? બધી જ કાઢે. ઓકે. તો મિત્રો, એમને જે એક ભેંસને 1 લીટરનો દૂધનો વધારો થયો કે સવારની અંદર જે દૂધ કાઢે એની અંદર 1 લીટરનો વધારો દૂધનો પણ થયો, અને બીજું આ કચરું બધું ખાતી નથી ને બરાબર, તે ખાઈ જાય. એક કશું પડી નીકળતું નથી. ઓકે મિત્રો, ઘાસ પણ નથી ભેંસો ખાતી, એ ઘાસ પણ કમ્પ્લીટ ખાતી થઈ ગયો. અને મિત્રો, તમે જોઈ શકો છો આ ભેંસ તમે જુઓ કેટલી જોરદાર દેખાઈ રહી છે, અને કમ્પ્લીટ એ થઈ ગઈ છે અને બધી રીતે. અને જે તમારે ત્યાં તમે કહેતા હતા કે અમારે ત્યાં ડોક્ટર પણ હવે અમારે ડોક્ટર નથી બોલાવવો પડતો. હવે મિત્રો, પાવડર પછી અમને ડોક્ટર પણ બોલાવવા નથી પડતો. પાવડર ખવડાય ત્યાંનો ડોક્ટર બોલાવે. અને જે તમારો જે ફેટ આવે છે એ કેટલો આવે છે? 180. ઓકે. એટલે અમુક એટલા આવતો હશે. મિત્રો, એમને ફેટમાં પણ વધારો છે અને બધી રીતે કમ્પ્લીટ છે, અને ભેંસ પણ તંદુરસ્ત થઈ ગઈ છે. અને બીજું કઈ આવે કહેવા માંગશો કે આપણે આ જે પાવડર કેટલા ટાઈમથી વાપરો છો? 1.5 વર્ષથી. 1.5 વર્ષથી મિત્રો આ પાવડર કન્ટિન્યુ વાપરે છે, અને 1.5 વર્ષથી અત્યાર સુધી કોઈ વિઝિટ આવી ના? ડોક્ટરની વિઝિટ પહેલા આ નતો ખવડાવતા, પહેલા આવતી ડોક્ટર આવતા. ડોક્ટર આવતા. મિત્રો, આ બીમારી નહીં આવતી. બીમારી પણ નથી આવતી, પ્લસ એમને ઘાસ પણ કમ્પ્લીટ થાય છે અને દૂધમાં પણ વધારો થાય છે. મિત્રો, તો તમારે પણ જો મિત્રો ભેંસની અંદર દૂધ ઓછું આવતું હોય, વાચક બંધ થઈ ગયો હોય, ભેંસને તમારે બંધાતી ના હોય, કોઈ બી મિત્રો પ્રશ્ન હોય ભેંસથી લગતો, તમારે ભેંસને પ્રોબ્લેમ, તમારે કે કચરો ના ખાતી હોય, પ્લસ તમારે દૂધ ના કાઢવા દેતી હોય, પ્લસ વાચક બંધ થઈ ગયો, આવો કઈ બી પ્રોબ્લેમ હોય તો જરૂરથી આપણો ઉપર કોન્ટેક્ટ નંબર લખેલો છે, એ નંબર પર તમે કોન્ટેક્ટ કરો અને દવા વિશે માહિતી પણ મેળવો. અને આ પાવડર ખવડાવવાથી તમારી ભેંસ પણ તંદુરસ્ત થઈ જશે. અને આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને